ઓકે, હું અહીંયા ઉત્તરીય દોરીઓમાં છું. અહીંયા અમારે એક ફ્રેન્ડ છે જર્મનીનો, અહીંયા રહે છે. લગભગ 67-70 વર્ષનો છે. એન્ડ ઇવન ધો હી ઇઝ ફ્રોમ જર્મની, આઈ વુડ સે એ મારો લંગોટીયો દોસ્તાર કહી શકાય એમ. અમારે બંને વચ્ચે ઘણો બધો એજ ડિફરન્સ છે. પણ જ્યારે હું એના ઘરે જઉં ત્યારે મને એવું લાગે કે હું મારા પોતાના ઘરે છું. અને ઘણા લોકો એને ઘણા દોડ્યા હોય તમને લાગશે કે એ લોકો આપણા ઇન્ડિયનો કરતાં ઘણા ફ્રેન્ડલી હોય છે. એ લોકો જે કહે ને એ કરે. એ લોકો આપણા ઇન્ડિયન આપણે શું લીંબુ બહુ પકડાવે, હું કરીશ તું કરીશ, જમણવાળા પણ લાડવા ખવડાવવાના, આ ખવડાવવાના. અહીંના લોકોને એવી બધી માથાકૂટમાં પડવાનું ના હોય તમારે. એ તમારા માટે કામ કરે ને તમે એના માટે કરો. અને આ બંને વસ્તુ છે ને, આ વસ્તુ બંને માટે સરસ કામ કરે. એટલે આ ગુજરી દોરે બહુ નાનું ગામ છે. ચેન્જ લેન, વેઇટ મિનિટ, ઓકે. Oh shit, I'm the wrong lane, fuck. I've made around now, oh fuck. Okay, મારે અહીંયાથી સીધું જવાનું હતું પણ મેં રાઈટ ટર્નની લાઈનમાં આવ્યો એટલે મારે અહીંથી રાઈટમાં પાછું મારવું પડશે. My wife is going fucking crazy here. And જો અહીંયા દેખાવ, અહીંયા આ બરફની ટ્રક છે ને, બરફ લેવા માટે આવી છે. અહીંયા શું સારું ખબર, બરફના લોકો ને એ સારું કામ કરે. ઇન્ડિયા જો નહીં કે ભાઈ કર્યું ના કર્યું કરે લાવવાના. એટલે અહીંયાથી હું યુ મારીને પાછો લાઈનમાં જઈશ, કેમ કે હું રોંગ લાઈનમાં હતો. ઇન્ડિયામાં તો સીધે સીધું યુ મારીને જવા દેવાય. અહીંયા તમારે યુ મારવામાં બી થોડા રૂલ્સ ફોલો કરવા. In 200 meters, turn left. આ મારું જીપીએસ કહે છે, કેમ કે wrong line much, sorry. I don't know what the fuck I'm saying, but I have to continue. Okay, I'm just gonna make a U here. Right, like that. Okay, and then bounce back again. There. Okay, I have to stay here. And oops, I'm too ahead up. Maybe I should go a little bit reverse. એટલે હું અહીંયા ખોટી લાઈનમાં હતો એટલે મારે અહીંયાથી બહાર નીકળીને પાછું એન્ટર આવવું પડ્યું. અને અહીંયા રેડ લાઇટ છે એટલા માટે પૂછ્યું. હવે મને લીલી લાઇટ મળી એન્ડ આઈ એમ ઓન માય વે. આઈ થિંક રાઇટ મારવાનું, ઇફ આમ નોટ રોંગ. ઓકે, અહીંથી રાઇટ મારવાનું છે. પણ આ દેશમાં શું છે ખબર, હું ઘણા બધા દેશમાં ટ્રાવેલ કરું. આ દેશમાં જીપીએસ છે ને બધું એટલું સરસ સેટ કરો ને તમે કદી ખોટા ના પડે. ઇન્ડિયામાં શું છે, તમારા રસ્તા પૂછવા બહુ પડે લોકોનો. In 400 meters, slight right. અહીંયા તમારે જીપીએસ એટલું પરફેક્ટલી એડજસ્ટ કરો ને તમારે કશી જ તકલીફ ના પડે. અને આ દેશમાં તમારા પાસે પૈસા હોય ને સારી જોબ હોય ને તો ખરેખર બહુ જ ઇઝી છે. ઘણા લોકો આપણે ઇન્ડિયાને ફાંકા મારતા હોય, ગમે આમ કરીને અમે આમ કરી, બાકી એની બધી કે Slight right. નથી રહેતી. ઓકે, અહીંયા ઓકે. એટલે હવે ઇન્ડિયામાં લોકો છે ને, ઇન્ડિયાનો ફોરેનમાં જાય ને એકવાર એટલે બહુ મોટા ઉલામણા આપે, અમે આમ કરીને તેમ કર્યું. બાકી Continue straight. અહીંયા તમે સારું એટીટ્યૂડ અને તમારા સારા મિત્રો તમે પસંદ કરો ને તો કશો વાંધો ના આવે. અને તમે પછી ચીટિંગમાં ને એવા બધામાં કરો અથવા લોકોના દુરુપયોગ કરવામાં મળે ને તો ધોળિયાઓની તમારી દોસ્તી ના થાય. Continue straight. ધોળિયાઓની દોસ્તી કરવા માટે છે ને તમારે એકદમ રિયાલિસ્ટિક રહેવું પડે, નંબર 1. અને એ લોકો જે લાઈફ જીવે છે ને એટલી ખરાબ નથી. એમ આપણે ઇન્ડિયાનો શું છે, મેઇન પૈસા કરીને મરી જાય છે. ભાઈ બેંકમાં પૈસા છે, હું મારા છોકરાને પૈસા આપીશ અને છોકરા પૈસા આપીશ. આ દેશમાં તમે રહો ને તો તમારે પૈસા એટલા સેવ કરવાની કંઈ જરૂર નથી, કેમ કે અહીંયા સરકાર તમને હેલ્થ ઇન્સ્યોરન્સ પણ આપે છે અને તમારા પૈસાના પેન્શન પણ આપે છે. એટલે અહીંયા જે લોકો પૈસા બચાવવા માનતા હોય ને, there is something wrong with them. કેમ કે આ દેશમાં ઇકોનોમી છે ને બહુ ઇઝીલી ફ્લો થાય છે. તમે પૈસા કમાવો, તમે પૈસા વાપરો, એટલે એના પૈસાનું રોલિંગ વધારે છે. ઇન્ડિયામાં શું છે, બધા પૈસા કમાઈને બધા બેંકમાં મૂકી દે. કલમાડીએ તો એને મારે ખ્યાલથી 2200 કરોડનું બૂચ મારે, બરાબર. એ 2200 કરોડ એને મૂક્યા ક્યાં? 2200માંથી એને 2 કરોડ વાપરવાનો ટાઈમ મળે છે.
જિંદગી કૂતરાની જીવે. એટલે ઇન્ડિયામાં લોકો પૈસાના ઢગલા ઉપર શું છે આમ માનો. અહીંના લોકો શું છે, તમારી પાસે પૈસા ઓછા હોય પણ એ લોકો રિયલ લાઈફમાં જીવા લોકો. મારી આગળ સ્નો રિમૂવલનું જાય છે એટલે આમ જસ્ટ બી કેરફુલ. યુ સી દેટ માય કાર ઇઝ સ્લાઇડિંગ અ લિટલ બીટ. ઓકે, એટલે અહીંના લોકો છે ને એ પૈસા વાપરે અને એ પોતાની જિંદગીમાં જીવે. આપણે ઇન્ડિયામાં શું છે, પૈસા ગરીબ માણસ આપણે વાપરતો હશે, બાકી પૈસાવાળા તો એટલા ચીંકુ છે મારા બેટા ઘણા. આમ નોટ જનરલાઇઝિંગ એવરીબડી, but in general people are fucking tight as nectarine. દેખાય છે અહીંયા સ્નો બ્લોઅર જાય છે અને તમે જો અહીંયા બધો સ્નો ક્લીન કરે છે. રોડની લેફ્ટ હેન્ડ સાઈડ જો તમે સ્નો પડેલો છે, અહીંયા સ્નો છે. સો મારા ફ્રેન્ડ છે, ઇઝ ફ્રોમ જર્મની એન્ડ હી કેમ હિયર બિફોર 1960 I think, and we met on a plane and બહુ જ સારો માણસ છે એમ. અને એનો એક વીક પોઈન્ટ શું છે ખબર, એને દારૂ પીવા વધારે જોઈએ અને જે એક પોઈન્ટ પર અડી જાય તેમની વાત કર્યા જ કરે. હિટલરનો ભાઈ છે ભાઈ આ, પણ ઘણો સારો છે. You must be thinking what the fuck I'm saying, but when you start vlogging for the first time and you go without speech, it's pretty complicated the way you speak. And now I feel that I'm losing my language and I try to speak as much as I can in Gujarati than the English, because I'm losing my Gujarati and that kind of bothers me sometimes. And it's not fun. Oops. Look at that. I already have 2 coffees since this morning. And here. So you can see that it's really nice, eh? And I really like this area. But it's just... Okay, there is a guy, he's going... He's stuck in the traffic somewhere. He's parked on the side of the road. અહીંયા તમે દેખો કેટલું સરસ છે. એટલે અહીંયા લોકો એવું કે અમે વિન્ટરમાં આવું કરે, બાકી કશું જ ભારે નથી ભાઈ. અહીંયા તમારો એટીટ્યૂડ સારો હોય ને તમારે શીખવાની જો થોડી બી ધારણા હોય ને તમે અહીંયા કરી શકો. અહીંયા ખરેખર અહીંયા કેવા લોકો આવે ખબર છે, મેં આઈ માર્ક ધીસ થિંગ. અહીંયા એવા લોકો આવે કે જેને ઇન્ડિયામાં લોકોને બહુ તકલીફ પડતી ને એવા લોકો આવે, ઇન્ક્લુડિંગ મી. ઓકે, when I was in India I didn't get paid too much and I find it very competitive and it was very hard for me back then. અહીંયા લોકો એવું કહેતા કે અહીંયા બધા હોશિયારો જ આવત, એ કંઈ ઇટ્સ નોટ ટ્રુ. ઓકે, હું અહીંયા ઘણી વાર રન કરવા આવું છું અને અહીંયા આ પોઈન્ટ ઉપર લગભગ 10 કિલોમીટર માર્ક્સ છે એના ઘરેથી. and I do 20 kilometers going and coming back and it takes about 48 minutes. That's my pace at 4 kilometers per hour. Now I think I'm very close. This is 64 and his house is at 134. Okay, so and here બંને ટ્રકો દેખ્યો. અહીંયા સરકારનું કામકાજ કેવું. અહીંયા વિન્ટરમાં સ્નો એટલો બધો ક્લીન કરે છે ને આ લોકો. સ્નો નીચે પેલું એ નાખે છે સોલ્ટ. સોલ્ટના લીધે છે ને આપણી ગાડી સ્લીપ જરા પણ ના થાય. બહુ ઇઝી ડ્રાઇવિંગ છે. મને અહીંના લોકોનું ડ્રાઇવિંગની સ્કિલ વધારે શું ગમે ખબર છે એક વસ્તુ, અહીંના કે અહીંયા લોકો કાઇન્ડ છે. તમે જે રસ્તો નહીં મળે ને કોઈ આ પાડે. ઇન્ડિયામાં એક વસ્તુની તકલીફ છે કે બધા લોકો પોતાનો જ રસ્તો શોધવા જાય. એ કોઈ સાઈડમાં રોડ ઉપર ઊભો હોય ને તો લગભગ ઊભો જ રહે ઘણા બધા સમય સુધી અને કોઈને રસ્તો આપે પણ નહીં. આ રોડ ઉપર અહીંયા હું ઘણી વાર વિન્ટરમાં પણ રન કરવા આવું છું જ્યારે અહીંયા આવું ત્યારે. અને ઇટ્સ ફન, ઇટ્સ નોટ ટુ બેડ એકચ્યુઅલી. ઓકે, આઈ એમ વેરી ક્લોઝ ટુ હિઝ હાઉસ. સો this is what really happens and this is okay, let me get it moved. Yeah, okay, shouldn't be like that. I shouldn't be holding the camera like that. So okay, I'm coming to his house. In 200 meters, your destination will be on the right. બધા ઝાડ છે ને, હું સમરમાં આવું તો બધા આખું ઝાડ હોય, યુ કેન ઇવન સી એનીથિંગ. અને અહીંયા વિન્ટરમાં તમે દેખો આખું બધું ચેન્જ થઈ જાય. Your destination is on the right.